મને બીજી નાનકડી વાત યાદ આવે. એવડો મોટો પ્રસંગ બાપુએ ગામના અંદર આદર્યો છે ને. એક નાનકડી વાત આપણી ધરતીની વાત મને યાદ આવે. એ જુનાગઢના ઉપર શ્રવણગર બાપુના બહેણા અને એમને અંદર કોડ જાગ્યો કે મારે બહુ મોટો ભંડારો કરવો છે. એ જુનાગઢના ઉપર એ બાપુને કોડ જાગ્યો કે બહુ મોટો ભંડારો કરવો છે, બધાય સાધુ સંતોને તેડાવવા છે. અને બાપુના સેવકો હળી મળી ભંડારાનું આયોજન કર્યું. પણ એમાં એ સમયની વાત, એક મહાત્મા સિદ્ધ યોગી પુરુષો જે અષ્ટ સિદ્ધિને પોતાના તાપમાં કરેલી એવો જાલમગર ઝુંગા નામનો એક સિદ્ધ યોગી, અને સિદ્ધ યોગી એવો મંત્ર તંત્રનો જાણકાર. એ ભંડારાનું આયોજન થયું ને જાલમગર ઝુંગા પોતાની ભેળા બે પાડા રાખે અને બીજા વાંદરાઓની એ પાડાની ઉપર બેઠક હોય, નાના નાના નગારા મૂકે, આ નાનકડી ડેડીઓ મૂકીને એમની જમાત આખી લઈ અને જાલમગર ઝુંગા નામનો એ મંત્ર તંત્રને જાણકાર એ યોગી જુનાગઢ પહોંચ્યો અને શ્રવણગર બાપુની પાસે જઈ એ પાડાની જમાત લઈને આવ્યો ઉસ્તાદ રજનીભાઈ. અને એ શ્રવણગર બાપુના પાસે પોતાનું એક કમંડળ લઈને ઉભો અને શ્રવણગરને એટલું કીધું કે તમારે ભંડારો કરવો હોય ને તો કરી લ્યો, પણ કે મારી એક શરત છે. કે કઈ શરત? જો તમે મને હરાવશો, તમે મને હેરવી નાખો ને તો તમને ભંડારો કરવાની રજા દઉં, બાકી જો હું જીતી ગયો તો તમારે મારો 1 રૂપિયો કર અને હું જેમ કહું એમ તમારે કરવું પડશે. શ્રવણગર બાપુ કે ભલે, તમારી શરત શું છે? તો કે આ મારું કમંડળ તમે પેલા ઘીથી ભરી દો. જાલમગર ઝુંગા એ પોતાનું કમંડળ લઈને ઉભો થઈ ગયો અને શ્રવણગર બાપુએ પોતાના સેવકને આદેશ કર્યો કે આ ઘીનો જે ઘડો પડ્યો છે એ લાવી અને બાપુના કમંડળમાં નાખો. કમંડળ આપણું અને ઘીના ઘડાની સાઈઝ મોટી, કે અડધો ઘડો ઘીનો થાય તો કમંડળ ભરાઈ જાય. પણ જાલમગર એ મંત્ર તંત્રનો જાણકાર સેવક ઘીનો ઘડો લઈને આવ્યો, આખો ઘીનો ઘડો કમંડળમાં ખાલી કરી દીધો. કમંડળ ભરાતું નથી. બીજો ઘડો લઈને આવ્યા, એ ઘીના ડબ્બામાં ખાલી કરી દીધું, કમંડળ ભરાતું નથી. 5-10 ઘડા ખાલી થઈ ગયા. પછી શ્રવણગર બાપુ સમજી ગયા કે આ જાલમગર છે ને એ આજ પારખું કરવા માટે આવ્યો છે, આજ કસોટી કરવા માટે આવ્યો છે. 2 હાથ જોડી અને એ દિવસે જુનાગઢના ભંગાળામાં શ્રવણગર બાપુ એટલું કીધું કે સાંભળી લો જાલમગર, કદાચ તમે મંત્ર તંત્રના જાણકાર છો, આજ તો તમે જુનાગઢમાં આવીને મને ડરાવી શકો, મને ભંડારો કરતા તમે રોકી શકો, પણ ઉત્તર ગુજરાતની ધરતી છે, એ ઉત્તર ગુજરાતની ધરતીમાં કાંકરેજનું પાદર, અને કાંકરેજના પાદરમાં દેવ દરબારની જાગીરી જ્યાં ઓગણનાથ મહારાજના બહેણા હતા, અને એમના પેઢી દર પેઢી હાલના મહંત એટલે મંછાનાથ મહારાજના બહેણા છે. તમારામાં તાકાત હોય ને તો એક વખત મંછાનાથ મહારાજની પાસે જઈ અને એમનું પારખું કે એમની કસોટી કરીને આવો તો હું તમને હાચા ગણું. અને જાલમગર ઝુંગાને પોતાની સિદ્ધિઓનું અભિમાન ચડ્યું. ફે 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 કરતા રૂવાડા ઉભા થયા અને ત્યાંથી બાપુ સત્ય ઘટનાનો પ્રસંગ સોનેરી અક્ષરે લખાયેલો. એ જાલમગર ઝુંગા પોતાની જમાત લઈને ધીરો 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 હાલતા આપણા બનાસકાંઠાના પાદરમાં દેવ દરબારની જાગીરી જ્યાં મંછાનાથજી મહારાજના બહેણા એ જગ્યા ઉપર આવી. હમી હાજનું ટાણું હુરજ નારાયણ ધીરો 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 રણાદેના ઓરડે જવાની તૈયારી. મંછાનાથજી મહારાજ પોતે નકલંગ ભગવાનની આરતી કરે, ભગવતી હિંગલાજની આરાધના કરે, અને મધ્યરાત્રિનો હામે હાંજનો સમય થવા માટે આવ્યો અને 2 પાડાઓને લઈને જમાત મંછાનાથજી મહારાજ આવીને ઉભા રહ્યા. અને આરતીનો સમય ચાલુ હતો એટલે મંછાનાથની આરતી ચાલુ. જાલમગર ઝુંગાએ મઠના દરવાજા ઉપર આવીને ઉભા અને આરતી પૂરી કરી. અને મંછાનાથજી મહારાજે આમ જોયું કે કોણ છો? તો કે હું જાલમગર ઝુંગા. કે પધારો પધારો. જાલમગર ઝુંગા કે એમને નો પધારું, તમે મારી શરત સ્વીકારો, એ શરત માનો, અને જો તમે શરતમાં જીતી જાઓ તો હું મઠના અંદર બહેણા કરું, બાકી
તમારી હાર સ્વીકારો ને 1.25 રૂપિયો મને કર આપો. અને તે દિવસે વંશાનાથજી મહારાજે બોલ્યા કે બાપુ 1.25 રૂપિયો તો શું, અહીં તો નકળંગ ભગવાનની મહેર છે, મારા રામચંદ્રની મહેર છે. કરોડો રૂપિયાના તમારી આગળ ઢગલા કરી દઉં, પણ આ શરતોની વાત ન કરો. કરવા વાળો હું નથી, એ તો મારો ને તમારો બાપ ભગવાન રામ બેઠો છે. પણ જાલમગર માન્યા નહીં હો. અને પોતાના હાથમાં એક ત્રિશુલ હતું અને ત્રિશુલ ફણના ફેંક કરતો છૂટો ઘા કર્યો અને મઠના અંદર ધરતીના અંદર ત્રિશુલ ધરબી દીધું. અને મહારાજ પોતાની સિદ્ધિઓના અભિમાનમાં આવી અને આ બનાસકાંઠાના પાદરના સંતને એટલું કીધું હતું કે સાંભળો, તમારા ભગવાનની તાકાત હોય, તમારી ભક્તિની તાકાત હોય તો આ ત્રિશુલને ધરતીમાંથી બહાર કાઢીને બતાવો, નહીતર હાર સ્વીકારો, હાર કબૂલ કરો ને 1.25 રૂપિયો કર આપો. મનસાનાથ બાપુ કે આ પારખા કરવાના રહેવા દો, પણ મનસાનાથ ની વાત જાલમગર માન્યા નહીં. અને એ દિવસે આરતી પૂરી કરીને આવ્યા અને એક નાનકડું બાળક, 7 વર્ષનું બાળક પોતાના બાજુમાં ઊભું હતું. મનસાનાથજી મહારાજે 7 વર્ષના દીકરાના માથા ઉપર હાથ મૂકી અને એટલું કીધું કે જા બચ્ચા, વો ત્રિશુલ નિકાલ લે, જા બચ્ચા વો ત્રિશુલ નિકાલ લે. આ નાનકડો દીકરો 7 વર્ષનો ગડગડતી દોટ મૂકી અને દોડતો દોડતો જઈ અને પોતાના ડાબા હાથે ત્રિશુલ પકડી અને ફેંક કરતું ત્રિશુલ હાથમાં લઈ અને મનસાનાથજી મહારાજ પાસે આવીને કે લ્યો ગુરુજી ત્રિશુલ. પણ ત્યાં તો આ દ્રશ્ય જોતા એ જાલમગર ઝુંગાની આંખો પોળી થઈ ગઈ, આંખોના ડોળા બહાર નીકળી ગયા કે મારા 55 વર્ષના કઠોર તપની પરિશ્રમા અને જે મને જે સિદ્ધિઓ મળી, આ દુનિયાનો કોઈ જોગી બાવો આને તોડી ન કે. પણ આપણા આ ઉત્તર ગુજરાતના અને બનાસકાંઠાના એક સંતની સાહેબ તાકાત કેટલી હોય. 7 વર્ષના દીકરાના માથે હાથ મૂકીને એટલું કહી દે કે જા બચ્ચા ત્રિશુલ નિકાલ દે. આ ત્રણેય ભુવનની તાકાત એ દીકરાના અંદર આવીને નાનકડે બાળકે ત્રિશુલ ઉપાડી. આજ પણ દર્શન કરવા જાઓ ને તો દેવ દરબારના જાગીરી મઠમાં ત્રિશુળ હાલ પણ સ્થાપન કરેલું છે. કુબેર ભંડારીના મઠની પાસે સાહેબ કેટલા ઉજળા ઇતિહાસો.